રાજકોટ શહેર પોલીસ રાજકોટ સિટીમાં નવ વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ રીતે થાય એના માટે પ્રતિબદ્ધ છે. માનનીય સીપી સર અને એડિશનલ સીપી સરના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ રીતે નવ વર્ષની ઉજવણી થાય એના માટેની તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. એના માટે વિવિધ પ્રકારની ટીમોનું ગઠન કરવામાં આવ્યો છે. ટીમોને બ્રેથ એનાલાઇઝર, NDPS કિટ અને તમામ સામગ્રી ઉપલબ્ધ કરી દેવામાં આવી છે અને શહેરના એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ્સ ઉપર સઘન ચેકિંગ કરવામાં આવી રહી છે અને એમને તમામને સૂચના આપવામાં આવી છે કે વધુમાં વધુ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસીસ અને હથિયારના સાથે ફરવાવાળા માણસો ઉપર GP એક્ટ 135 ના કેસીસ અને બીજા NDPSના કેસીસ વધુમાં વધુ થાય એના માટે તમામ ટીમોને સૂચના કરી દેવામાં આવી છે અને રાજકોટ શહેર પોલીસ શાંતિપૂર્ણ રીતે નવ વર્ષની ઉજવણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. કેટલી પાર્ટી માટે અરજી આવેલી છે? હજુ સુધી રાજકોટ શહેર પોલીસમાં 4 અરજીઓ આવી છે જેના પરમિશન માટેની એમને પરવાનગી માંગી છે, તો એનો વેરિફિકેશન માટે પોલીસ સ્ટેશનમાં મોકલી દેવામાં આવી છે. પાર્ટીઓ તો ઘણી યોજાઈ રહી છે. મંજૂરી વગર યોજાતી પાર્ટીઓ ઉપર પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તમામ જે ચેકલિસ્ટ મુજબ એમને જે ડોક્યુમેન્ટની ચકાસણી કરવાની હોય છે તમામ પોલીસ સ્ટેશનોને આપી દેવામાં આવી છે અને અરજદારોને પણ આપી દેવામાં આવી છે, તો એક પણ નિયમોમાં કોઈ પણ પ્રકારની છૂટછાટ આપવામાં આવશે નહીં. ખાસ ખાનગી વાડીઓમાં જે પાર્ટી યોજાતી હોય ત્યાં કઈ પ્રકારની વોચ રહેશે? પોલીસને જ્યાં પણ માહિતી મળશે કે કોઈ પણ પ્રકારની ગેરકાયદેસર રીતે પાર્ટી યોજાઈ રહી છે તો ત્યાં પોલીસ દ્વારા રેડ કરવામાં આવશે અને કાર્યવાહી કરવામાં આવશે. સોરી, હા, મહિલાની સુરક્ષા સાથે કોઈ પણ પ્રકારનો કોમ્પ્રોમાઇઝ ના થાય એના માટે સી ટીમને પણ સૂચના કરવામાં આવી છે અને સી ટીમ દ્વારા પેટ્રોલિંગ રાખવામાં આવશે.